આજના દિવસે અમારું કોઈ જાતનું વિરોધ પ્રદર્શન નહોતું। અમે ગઈકાલે લેખિતમાં આપ્યું હતું કે અમે તમારી સાથે વાત કરવા માટે આવી રહ્યા છે અને 2014 ની અંદર જે વેન્ડિંગ એક્ટ લાગુ થયું છે, પથ વિક્રેતા કાનૂન જે લાગુ થયું છે એ પથ વિક્રેતા કાનૂન લાગુ કરો એ માંગણીઓ સાથે અમે આવ્યા હતા। અમારી માંગણી એવી હતી કે જ્યાં સુધી પથ વિક્રેતા કાનૂન ના લાગુ થાય ત્યાં સુધી તમે જ્યાં લૂંટફાટ કરી રહ્યા છો, આ હેરાન કરી રહ્યા છો, લોકોને મારી રહ્યા છો, આ લૂંટફાટ, મારગીરી, ગુંડાગર્દી બંધ કરો। કારણ કે પથ વિક્રેતા કાનૂનમાં ચોખ્ખો ઓર્ડર છે કે જ્યાં સુધી તમે આ લોકોને લાયસન્સ ના આપો, આ લોકો માટે વ્યવસ્થા ના કરો, આ લોકોને તમે એ લોકોને રોજગારી તમે વ્યવસ્થા ના કરો ત્યાં સુધી આ લોકોને તમે હટાવી નથી શકતા। અને સાથે સાથે પોલીસ પણ આની કોઈ પણ જાતની દખલગીરી નથી કરી શકતી। તેમ છતાં પણ વારે ઘડે પોલીસ તો સહારો લઈ અને ગરીબોના માલ સામાન ઉચકી લેવામાં આવે છે અને હેરાન કરવામાં આવે છે। તેની માટે અમે વારંવાર રજૂઆત કરી હતી અને અમારી માંગણીઓ હતી કે તમે વેન્ડિંગ એક્ટને લાગુ કરો, પરંતુ વેન્ડિંગ એક્ટને લાગુ નથી કરતા। આજે અમે જયારે આવ્યા ત્યારે અધિકારીઓ સાથે અમે વાતચીત કરી કે અમે તમારી સાથે ઓન રેકોર્ડ વાતચીત કરીશું, કારણ કે આ અધિકારીઓ વારંવાર પોતાની વાતોથી ફરી જાય છે, વારંવાર પોતાના નિવેદનો બદલે છે અને આ ગરીબો હેરાન થઈ રહ્યા છે। જેના કારણે અધિકારીઓ એવું કહી રહ્યા છે કે અમે તમારી સાથે ઓન રેકોર્ડ વાત ન કરી શકીએ। તો અમે બીજી વખત કીધું કે ઓન રેકોર્ડ વાત ન કરી શકો તો તમે અમે જે પૂછીએ એનો તમે અમને લેખિતમાં જવાબ આપો, પરંતુ લેખિતમાં પણ જવાબ આપવા માંગતા નથી। જેના કારણે અમે અહીંયા આગળ બેઠા છે અને અમારી માંગણી છે કે શું તમે સંવિધાનમાં માનો છો? અમે હા યા નામાં જવાબ આપો। શું તમે 2014 વેન્ડિંગ એક્ટ બન્યો છે એને તમે માનો છો? એનો જવાબ આપો। પરંતુ હજુ સુધી આ લોકો અમને જવાબ આપતા નથી અને તેની માટે અમે બહાર બેઠા છે। અત્યારે જયારે અમે આ માર્કેટમાં અમે જયારે આવ્યા ત્યારે ઘણા લોકોના આક્ષેપ હતા અને એ લોકો કીધું કે કુમાર કનાની સાહેબને આગળ તકલીફ છે અને એમને ખાસ કોઈ પોલીસ અધિકારી છે જે એમના ખાસ વ્યક્તિ છે ને એ જ વારે ઘડી આવી અને એ દખલગીરી કરે છે। લોકો પોતાનો રોજગાર કરી રહ્યા છે, પરંતુ આ લોકોને બીજું ટ્રાફિક દેખાતું નથી, બીજી અવ્યવસ્થા દેખાતી નથી, પણ ગરીબોના ધંધા લોકોને દેખાઈ રહ્યા છે। જેની સામે અમે સ્પષ્ટપણે કહી શકીએ, અગર જો કુમાર કાનાની સાહેબે કીધું હોય, અગર એ સાહેબ બોલ્યા હોય, જો જેમ લોક પ્રચલિત જે વાત છે, અગર સાહેબ બોલ્યા હોય તો હું સાહેબને કહેવા માંગીશ, સાહેબ આ બી તમારી પ્રજા છે ને, આ લોકો બી તમને વોટ આપ્યા છે, શા માટે આ લોકો હેરાન કરો છો? તમે સંવિધાનનું પાલન તો કરો। તમારી સરકારના લોકોએ તમારા સાંસદ હા ભરી છે, ત્યારે તો નિયમ બન્યો છે 2014માં, તો પછી આ લોકોના નિયમોનું પાલન થવું જોઈએ અને આ લોકોની વ્યવસ્થા થવી જોઈએ।